વડોદરા શહેર ઇલેક્શન વોર્ડ નંબર 16માં આવેલા ડભોઈ રોડ ખાતે ગણેશનગર વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી પીવાનું પાણી ન આવતા આજે સ્થાનિક લોકોએ ભાજપના નગરસેવકો સામે સૂત્રોચ્ચાર કર્યા। વડોદરા શહેર ઇલેક્શન વોર્ડ નંબર 16માં આવેલ વિસ્તાર ડભોઈ રોડ ખાતે આવેલ ગણેશનગર ખાતે છેલ્લા 3 મહિનાથી પીવાનું પાણી ન આવતા સ્થાનિક લોકોએ અનેક વખત પાલિકાના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી, પરંતુ આગળની લાઇન અને પાછળની લાઇનમાં પૂર પ્રેશરમાં પાણી આવે છે ત્યારે વચ્ચેની લાઇનમાં જ પીવાનું પાણી આવતું નથી, જેને લઈને સ્થાનિક લોકોને રોજિંદા કામ માટે બહારથી પીવાના પાણીના જગ લાવવા પડે છે। પાણીની સમસ્યા અંગે ભાજપના નગરસેવક સ્નેહલબેન પટેલ ઘનશ્યામભાઈ સોલંકીને અનેક વખત રજૂઆત કરી છતાં ન મળતા આજે સ્થાનિક લોકોએ તંત્ર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા અને વહેલી તકે પીવાનું પાણી ન આવે તો ગાંધી માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। વધુમાં સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે શાંતિનગર ડભોઈ રોડ શાંતિનગર 2 માં પાણી નહીં આવતું, બિલકુલ પાણી આવતું નહીં। અમારી ગલીમાં પાણી આવે છે, 2 મહિનાથી સમસ્યા છે। આ 2 મહિનાથી પાણી આવતું જ નહીં, बिल्कुल पानी नहीं आता है। वो एक डोल आती है, एक गटर वाला आता है, पानी જ नहीं आતું बिल्कुल। तो पानी જ नहीं આવતું, बिल्कुल पानी नहीं આવતું। कपड़ा वासन करवाना હોય ને તોય કોઈના તઈ જઈએ ને તો બી કોઈ પાણી ભરવા નહીં દેતા। રજૂઆત તો કરી પણ કોઈ આવ્યું નહીં। અહીંયા ગલીમાં કોર્પોરેશનમાં બી જ આપી છે અરજી, પણ કોઈ આવ્યું જ નહીં, જોવા જ નહીં આવતા કોઈ જ। અનિતાબેન નરસિંહ। આ ડભોઈ રોડમાં આવેલું શાંતિનગર 2 ડભોઈ રોડનો શાંતિનગર 2 વિસ્તાર છે। આ શાંતિનગર 2માં છેલ્લા 2-3 મહિનાથી આ બહેનોને તકલીફ ઘણી પાણીની પડી રહી છે, નાહવા માટે, ધોવા માટે, બધી જ રીતની। કપડાં વાસણ બીજાને ત્યાં જઈને કરે છે, આ રીતની ઘણી બધી એવી નાની તકલીફ છે જેમને પડી રહી છે। એ લોકો ગઈકાલે મારી ઘરે આવ્યા હતા અને મને રજૂઆત કરી હતી કે બેન અમારે ત્યાં પાણી નથી આવતું, કે અમારે પાણી ચાલુ કરે આપો। તો મને એમની આ સમસ્યાનું ખબર પડી ગઈકાલે। મેં આપણા કોર્પોરેટર ભથ્થુભાઈને વાત કરી છે, એમને આ બહેનોને લઈને બોલાયા છે અને પાણીનું જેમ બને એમ તત્કાલમાં નિવારણ કરવા માટે વચન આપ્યું છે। આ 2-3 મહિનાથી તકલીફ હતી એમને, પણ એ લોકોએ મને ગઈકાલ રોજ જાણ કરી હતી। કદાચ કંઈ એવો ફોલ થયો કે બ્લોક થયું હોય, કોઈ કારણસર પાણી અટક્યા હોય, તેનું નિવારણ કોર્પોરેશનવાળા કરશે એવું બધું અંકલ અમને કીધું છે। પાણી નહીં આતે તો